લોર્ડ હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી ગુજરાત. આજે તમારું ધ્યાન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લઈ જવા માંગુ છું. રોમીના પત્રનો 10મો અધ્યાય અને એની 9મી કલમ. જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને પાછો મુવેલામાંથી ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકરમાં રાખીશ તો તું તારણ પામીશ. તારણ આજે એટલું બધું મૂલ્યવાન છે, એટલું બધું કિંમતી છે, એટલું બધું જરૂરી છે તારણ કે લોકો તારણ મેળવવા માટે ઘણું બધું ઉત્તરથી દક્ષિણથી પૂર્વથી પશ્ચિમ સુધી ફરી વળે છે કેવલ તારણ મેળવવા માટે. આટલું બધું મૂલ્યવાન છે. ઘણા બધા પૈસાઓ ખર્ચી નાખે છે તારણ મેળવવાના માટે. પોતાની જિંદગીને તારણ મેળવવા માટે વેડફી નાખે છે, ઘસી નાખે છે કેવલ તારણ મેળવવા માટે. તારણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. વહાલાઓ કેટલાક લોકો આખી જિંદગી પોતાના પગમાં ચંપલ પહેરતા નથી. તેઓ વગર ચંપલે મરણ પામી જાય છે, પૃથ્વી પરની મુસાફરી પૂરી કરે છે, પણ તારણ મળતું નથી. તેઓના પગના તળિયા પોતાના પગને તે ઘસી નાખે છે તારણ મેળવવા માટે. ઘણા બધા લોકો તારણ મેળવવા માટે વગર કપડે મુસાફરીઓ કરે છે તારણ મેળવવા માટે. ઘણા બધા લોકો ભિખારીઓને ખવડાવે છે. ઘણા બધા લોકો માનતાઓ માને છે તારણ મેળવવા માટે. કેટલાક લોકો ડોનેશન કરે છે, દાન કરે છે. કેટલાક લોકો બલિદાનો આપે છે કે બલિદાન આપવાથી તારણ મળે છે એમ કરીને. તારણ મેળવવા માટે લોકો જાત જાતના ઉપાયો કરે છે કેવલ ને કેવલ તારણ મેળવવા માટે. પોતાના દીકરા દીકરીઓનું બલિદાન આપે છે તારણ મેળવવા માટે. પોતાનું પત્નીને ગુરુઓને સોંપી દે છે, ભુવાઓને આપી દે છે તારણ મેળવવા માટે. તારણ મેળવવા માટે લોકો બધા ઘણા બધા પ્રયત્નો કરે છે. મેં જે તમને કહ્યું તેમ જાદુટોના કેટલાક લોકો કરાવે છે. કેટલાક લોકો મેલી વિદ્યાઓની પાછે જાય છે તારણ મેળવવા માટે. તારણ એટલું બધું કિંમતી છે કે લોકો પૈસા તરફ જોતા નથી, પરિવાર તરફ જોતા નથી, પોતાની જિંદગી તરફ જોતા નથી. બસ લોકોને તારણ મેળવવું છે. માણસ મરણ પામે પછી પણ તારણની અપેક્ષાઓ રાખે છે, ઈચ્છાઓ રાખે છે અને ઘણી બધી વિધિઓ કરે છે. હજારો વિધિઓ કરે છે અને લાખો રૂપિયાઓ ખર્ચે છે તારણ મેળવવાના માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આ જગ્યા પર એમ કહે છે, ઈસુને પરમેશ્વરે મુવેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકાળમાં રાખીશ તો તું તારણ પામીશ. વાલાઓ, તારણ પામવાને માટે એક આપણી પાછે મુફત પ્રભુએ માર્ગને ખોલ્યો છે. બસ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરવાની જરૂર છે અને દેવે તેને પાછો મુવેલામાંથી ઉઠાડ્યો. ફક્ત ખાલી આટલા વિશ્વાસ કરવાની જરૂર છે. તારણ મફત છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી છે.